હેલો ફ્રેન્ડ, સુરત ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે. આજે આપણે મેગીનો સૂપ બનાવવાના છીએ. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોજો. 5 જ મિનિટમાં આપણે મેગીનો સૂપ કેવી રીતના બનાવી શકીએ એ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો એના માટે પહેલાં અહીંયા મેં ગરમ પાણી મૂકી દીધું છે. પાણીને આપણે થોડું ગરમ થવા દઈશું. હવે પાણી ગરમ થઈ જાય એટલે એક મેગીનું જે નાનું પેકેટ આવે છે એ એમાં હું મૂકી દઈશ. હવે આ મેગીને આપણે ચડવા દઈશું. આમાં બીજું કશું જ નથી કરવાનું. હવે આને આવી રીતના આપણે સાઈડ ઉપર ચડવા દઈએ. હવે બીજી બાજુ આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને તેલ આવી જાય એટલે એમાં 1 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરીશું. થોડુંક આદું એડ કરીશું. લીલા મરચાં આ બધું સાંતળી લઈશું. આને થોડું વધારે બ્રાઉન થાય એવું સાંતળવાનું છે. હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. ડુંગળી થોડી સંતળાવા દેવાની છે, એને બ્રાઉન નથી કરવા દેવાની. હવે આપણે ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરી દઈશું. બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈએ. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. અહીંયા મેં ટામેટા, કેપ્સિકમ, ડુંગળી લીધા છે. તમે ફણસી, ગાજર જે અવેલેબલ હોય એ વેજીટેબલ્સ લઈ શકો. હવે આપણે સોલ્ટ સ્વાદ પ્રમાણે એડ કરીશું. મીઠું નાખવાથી બધા વેજીટેબલ્સ ઝડપથી ચડી જશે. હવે બીજા ગેસ ઉપર જે આપણે મેગી મૂકી હતી એ પણ સરસ ચડી ગઈ છે. હવે મેગીને આપણે આ જે તૈયાર વેજીટેબલ્સ છે એમાં એડ કરી દઈએ. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે આમાં આપણે મેગી મસાલો નાખીશું. મેગી મસાલો જે પેકેટ સાથે આવે છે એ પણ હું એક નાખીશ અને એક્સ્ટ્રા પણ બીજું હજુ એક પેકેટ નાખીશ. કેમ કે પાણી છે એટલે ટેસ્ટ થોડો ઓછો થઈ જશે. એટલે આપણે 2 પેકેટ મેગી મસાલાના એડ કરીશું. હવે આપણે પહેલાં તો સોલ્ટ એડ કરી જ દીધું હતું, પણ મેગીમાં આપણે નહોતું એડ કર્યું એટલે હવે જરૂર પ્રમાણે એડ કરી દઈએ. તમે સૂપની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આપણે જ્યારે મેગી બોઇલ કરવા મૂકીએ ત્યારે જ પાણી ડબલ એડ કરી દેવાનું, એટલે આટલી સરસ સૂપની કન્સિસ્ટન્સી આવી જશે. હવે આપણે ફરીથી મેગી મસાલો એડ કરીશું. અહીંયા મેં બીજું એક પેકેટ મેગી મસાલાનું લીધું છે. હવે આને આપણે 5 મિનિટ ઉકળવા દઈશું. આ સૂપ એકદમ ટેસ્ટી લાગે છે. બાળકો જ્યારે મેગી ખાવાની જીદ કરે ત્યારે આવી રીતના બીજા વેજીટેબલ્સ એડ કરી અને સૂપ બનાવી દેશો તો ફિલિંગ વધારે લાગશે અને એમને મેગી ખાધાનો સંતોષ પણ થઈ જશે. આમાં તમને લાંબા નૂડલ્સ પસંદ હોય તો રાખી શકો અને આવી રીતના ભાંગી પણ શકો. આમ કરવાથી સૂપ પીશું ત્યારે વધારે ફાવશે. તો તમે જોઈ શકો છો કે આ નૂડલ્સ તૂટી ગયા છે અને સૂપ પણ સરસ ઘટ્ટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણો આ સૂપ તૈયાર થઈ ગયો છે. આપણે ગેસ બંધ કરી અને બાઉલમાં કાઢી લીધો છે. ઉપરથી ધાણાથી ગાર્નિશ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો. આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.